સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે। કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। બોગસ પાવર ઓફ એટર્નીથી 2 કરોડ 92 લાખની લોન લઈ ઠગાઈ આચરી હતી। ભાઈ ભાભીની પેઢીની મિલકતના બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા। ખોટી સહીઓ કરી રૂપિયા 2 કરોડ 92 લાખની લોન લઈ હપ્તા નહોતા ભર્યા। ઇકોસેલમાં વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હવે તેની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જેણે કરોડો રૂપિયાની ઠગાઈ કરતા કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની ધરપકડ કરવામાં આવી। વાત કરીએ તો સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। વાત કરીએ તો તેમની ભત્રીજીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની જે પારિવારિક મિલકત છે તેમના જે ખોટા દસ્તાવેજો બનાવીને બારોબાર લોન લઈ લીધી હતી। આ કનૈયા કોન્ટ્રાક્ટરે આ જે કહેવાય કે 2.92 લાખ રૂપિયાની 2.92 કરોડ રૂપિયાની લોન લઈ લીધી હતી, ત્યારબાદ કોઈ પણ પ્રકારના હપ્તા નહીં ભર્યા હતા અને ઠગાઈ આચરી હતી। હકીકત ત્યારે બહાર આવી હતી જ્યારે આ જે લોનના હપ્તા ભરવા માટે બેંકની નોટિસ છે તે તેમને ભત્રીજી પર ગઈ હતી અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે જે પ્રોપર્ટી ભત્રીજીની હતી તેના પર કાકાએ જ ખોટી રીતના ખોટા દસ્તાવેજ બનાવીને લોન લઈ લીધી અને ઠગાઈ કરી હતી। સમગ્ર મામલે જે મામલો છે તે સુરત પોલીસ લગીન પહોંચ્યો હતો અને ત્યારબાદ સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યાં તપાસમાં જાણવા મળ્યું હતું કે ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે આ પ્રોપર્ટી પર લોન લેવામાં આવી હતી। વારંવાર જે સમજાવવા છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપવા આખરે પોલીસે અને જે કહેવાય કે જે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી હતી અને જે આરોપી છે કનૈયા કોન્ટ્રાક્ટર તે બેડરેસ હોય અને તે બીમાર હોય અને બીમાર હોવાના કારણે તેની ધરપકડ નથી થઈ શકતી હતી, પરંતુ હવે તે સ્વસ્થ હોવાથી અત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।